હું એમાંથી રેન્ડમલી ચેપ્ટર પૂછીશ. રેન્ડમલી કોઈ પણ ચેપ્ટર પૂછીશ, એવું જરૂર નથી કે તે રીડ કરવા હોય એ જ પૂછીશ. 11 નંબરનું ચેપ્ટર બોલે એવું પૂછીશ. ઓકે, એ તો જોઈશું, હું જોઈ લઈશ. ડન બેટા. પ્રથમ ડન. ચાલો બોલો. આ પુસ્તકનું નામ છે વિકાસ 16 આની અંદર ઘણી બધી વાર્તાઓ છે, જેમ કે વાંદરા અને તેનો પ્યારો બચ્ચું. આની અંદર આપણને બોધ આપે એ ઘણી બધી વાર્તાઓ છે. અને પહેલો પાઠ એટલે કે વાંદરા અને તેનો બચ્ચુંમાં એક પરી હોય છે જે બધા પ્રાણીઓને કહે છે કે બધા પ્રાણીઓ તેમના બચ્ચાને લઈને એક જગ્યાએ ભેગા થશે અને આવું કહીશ કે કોનું બચ્ચું સૌથી સુંદર છે. પછી પરી બધા પ્રાણીઓ એક જગ્યાએ એમના બચ્ચા લઈને ભેગા થાય છે. પછી પરી આવે છે અને એક એક કરીને બચ્ચાઓને જોવે છે. પછી વાંદરાની વારી આવે છે. એનું નાક એકદમ ચપટું છે અને તેના પર હસે છે અને કહે છે કે આવો જો કોઈ સુંદર બચ્ચું હોય તેની અંદર તે વાંદરાનું જે બચ્ચું હોય છે એને બહુ ખોટું લાગી જાય છે અને વાંદરાને પણ ખોટું લાગી જાય છે. પછી વાંદરાએ તેને લઈ જાય છે અને તેને કહે છે કે એ ભલે કહે પણ તું હંમેશા મારા માટે સારો છે. અને એવી આપણા બોધ મળે તે ઘણી બધી વાર્તાઓ છે. આની અંદર જે છેલ્લા પેજે આના ઘણા બધા ભાગ આપેલા છે, જેમ કે આ એનો પીળો રંગનો ભાગ છે, આની અંદર જાંબલી, લાલ એવા બધા અનેક રંગો છે કે જે આની અંદર ભાગ આપે છે. ડન.